હા, અને ચશ્મા હોય, આંખોને વારંવાર સાફ કરીએ છીએ એટલે ચામડીને આંખની નીચે ઘસાય છે એટલે કાળા ધબ્બા પડે છે. ખરી વાત છે. અંદરથી શું રિએક્શન થાય છે એ તો આપ જ જાણો, પણ ઘણીવાર તો આવા સામાન્ય કારણોસર આંખોને વધારે સાફ કરી ચોળવી અથવા આંખોને વારંવાર રૂમાલથી સાફ કરવાથી પણ કાળાશ વધતી જાય છે. તો એના માટે આપની શું સલાહ છે? સો આંખ નીચે ડાર્ક સર્કલ થવા અથવા કાળાશ થવાના ઘણા બધા કારણ હોય. સ્ટ્રેસ ઇન્ડ્યુસ હોઈ શકે, ચશ્માના નંબરથી હોઈ શકે, હેરિડિટરી હોઈ શકે, ઇન્ટરનલી અગર હિમોગ્લોબિન ઓછું છે તો હોઈ શકે, અથવા કોઈ મોટી બીમારીમાંથી ઊભા થયા હોય તો હોઈ શકે. સો એવી કન્ડિશનમાં આપણે પહેલા જોવું જોઈએ કે કયા કારણસર છે. જો આપણે એ કારણને નાબૂદ કરી શકીએ તો ડાર્ક સર્કલ થવાની શક્યતાઓ ઘટાડી શકીએ. તેમ છતાં અગર તમને થઈ ગયા છે, મોબાઈલ કમ્પ્યુટરનો યુઝેજ ઓછો કરો, થોડું વિટામિન સી વાળું ખાવાનું વધારે કરો, જેમ કે મોસંબી, નારંગી, લેમન વધારે કરો, આંખોને બને એટલો ઓછો સ્ટ્રેસ આપો તો એ વસ્તુ કંટ્રોલમાં રહેશે.